તરફ વાળીનાથ મંદિર આ વિંકલનું ગામ છે। ત્યાં અત્યારે બપોરે દર્શન કરવા તેમજ જમવા માટે અમારા ગામથી 3 કિલોમીટર તરફ વાળીનાથ મંદિર આવેલું છે। તો આ રીતના અમદાવાદથી આવીએ ત્યારે ઘર બંધ હોય એટલે અહીંયા જમી લઈએ। જમવાનું પણ સારું હોય, મંદિર પણ સંસ્થા પણ સારી છે। પબ્લિકનો આજે રવિવાર શનિવાર છે, પબ્લિક બહુ છે। સુપર મંદિર છે। બહુ વિશાળ જગ્યા છે। બધું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે। કામ પ્રોગ્રેસમાં છે બધું। સોમનાથ પછીનું સેકન્ડ નંબરનું શિવલિંગ ગુજરાતનું 600 કિલોનું શિવલિંગ જે 12 જ્યોતિર્લિંગની યાત્રા કર્યા પછી સ્થાપના કરવામાં આવી। અને આના ગાદીપતિ જયરામગીરી મહારાજ। આ બળદેવગીરી મહારાજનું સ્ટેચ્યુ ના જયરામગીરી બાપુજીનું ગાદી છે દર્શન કરવા માટે। અને સામે આ વિશાળ ભોજનશાળા જે 2 ટાઈમ ફ્રીમાં જમવાનું ચાલુ હોય, જેને યથાશક્તિ પ્રમાણે દાન લખાવી શકે। અને ચા તો 12 કલાક ચાલુ હોય, ચાનું કાઉન્ટર। અને આખી ભોજનશાળા જૂની ગાદી એ સ્થાન હલાવ્યું નહીં, એમને એમ લાગશે આ નવું મંદિર મેન ગાદીપતિ બળદેવગીરી મહારાજ। મગનું શાક, દેશી રોટલી, બુંદી, છાશ। સરસોડામાં આખું ઓટોમેટિક સિસ્ટમમાં વાળીનાથમાં પબ્લિક ખાનારી જો બહુ બધી ભીડ હતી। સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વાળીનાથ મંદિરના દર્શન કરીને હવે મકતુપુર ગામે મેલડી માતાના દર્શન કરવા જઈ રહ્યા છીએ, જે ઊંઝા સિદ્ધપુર રોડ પર આવેલું ગામ છે। આ મહેસાણા હાઈવે ઉનાવા ઊંઝા બાયપાસ પાલનપુર, આ સીધો પાલનપુર જાય। અત્યારે લક્ષ્મીપુરા ગામથી મકતુપુર મેલડી માતાના દર્શન કરવા આવ્યા। ચબૂતરો મસ્ત બનેલો છે, નવું મંદિર બનાવેલું છે આ મકતુપુર। અમારા માતાજી કહેવાય। ખુલ્લું નહીં, બે સાઈડ ખુલ્લું છે।
નવરાત્રી એ મસ્ત થાય ખુલ્લી જગ્યામાં. બહુ મસ્ત માંડવીઓનો નજારો હોય. જૂની ગરગંટી પેલા જમાનાની. આ અણીપુરા ગામ વરસાદના કારણે પુષ્કળ તળાવ ભરાઈ ગયું છે. એમાં ખેતરના જે જમીનો આવે બધા અહીંયા રહે. દૂધની ડેરી સહકારી મંડળી. આ લક્ષ્મીપુરા જવાનો રસ્તો. ગામની મોજ જ કંઈક અલગ હોય. ગરગંટી છે. આ બધા જમીન વાવનાર અહીંયા રહ્યા પોપટજી. ભેંસો, ગરગંટી, પાર્લર અને ખેતરમાં રહેવાનું. આ જો કાતરા કહેવાય, પત્તો ખાઈ જાય ઝાડનો. મેં હમણાં તમને વિડીયો બતાવ્યો. એ મારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને બેલ વગાડજો.